ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે કમિશનર કચેરીનો છે તે ઘેરાવ કરવામાં આવ્યો હતો અને સાથે જ ભાજપ વિરોધી નારા છે તે લગાવવામાં આવ્યા હતા. લોકો છે તે મોટી સંખ્યામાં કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. શું કામ આ લોકો છે તે ઘેરાવ કર્યો હતો કમિશનર કચેરીનો, તેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ. ભાવનગર શહેરમાં લાંબા સમયથી અત્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવની એક ડ્રાઈવ છે તે ચલાવવામાં આવે છે, પરંતુ લાંબા સમયથી એક એવો પણ સૂર છે તે ઉઠી રહ્યો છે કે માત્ર ને માત્ર જે નાના વેપારીઓ છે, ગરીબ લોકો છે, તેમની જે લારી ગલ્લા છે, પાથરણાવાળા લોકો છે, તેમને હટાવવામાં આવે છે. હજુ થોડા દિવસ પહેલા પણ એક વિવાદ છે તે સર્જાયો હતો કે મેઇન બજાર ભાવનગરની આવેલી છે, ત્યાં સિઝનેબલ ધંધો કરતા એટલે કે કેરી વેચતા જે વેપારીઓ હતા તેમની લારીઓ છે તે જપ્ત કરી લેવામાં આવી હતી અને તેમનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો, જેને લઈને ભાવનગરનું શહેર કોંગ્રેસ છે તે આજે છે તે મેદાને આવ્યું હતું. શહેર કોંગ્રેસના પ્રમુખ છે લાલબા ગોહિલ સાથે જ નવનિયુક્ત ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે, કિશનનું મેયર સહિતના જે લોકો છે તે લોકો આજે કોર્પોરેશન કચેરીએ છે તે ભવ્ય રેલી સાથે નીકળ્યા હતા. રૂપમ ચોકથી આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં અનેક લોકો છે, ગરીબ લોકો છે, પાથરણાવાળા લોકો છે, લારી ગલ્લા ધારક છે, તેઓ પણ જોડાયા હતા અને ભાવનગરની મેઇન રોડ ઉપરથી કોર્પોરેશન સુધી આ રેલી જ્યારે પહોંચી હતી ત્યારે સૌપ્રથમ કોર્પોરેશનના દરવાજા છે તે બંધ કરી દેવા પડે, શટર પાડી દેવાની પરિસ્થિતિ છે તે સર્જાઈ હતી. તમે દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો, લોકોમાં રોષ છે તે કેટલો ફાટી નીકળ્યો હતો કે અમને શા માટે હેરાન કરવામાં આવે છે. લોકો તેવું પણ કહી રહ્યા હતા કે માત્ર ને માત્ર જે નાના વેપારીઓ છે તેમને હેરાન પરેશાન છે તે કરવામાં આવી રહ્યા છે. જો ભાવનગરની વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી જે કોર્પોરેશનનું તંત્ર છે તેની ઉપર આક્ષેપ લાગી રહ્યા છે કે માત્ર ને માત્ર ભાવનગર શહેરની જે મોટી મોટી જે હોટલો ધરાવે છે, જે સત્તામાં બેસેલા જે લોકો છે, તેઓ હોટલના માલિક છે, તેમને ફાયદો કરાવવા માટે થઈને ભાવનગરનું જે વાઘાવાડી રોડ હોય કે રૂપાણી સર્કલ હોય, ભાવનગરનું આતાભાઈ ચોક હોય કે પછી સરદારનગર વિસ્તાર હોય સહિતના અનેક વિસ્તારો છે, ત્યાં નાના વેપારીઓને ધંધો નથી કરવા દેવામાં આવતો. નાસ્તાના જે લારી ધારક લોકો છે તેમને નથી ઉભા રહેવા દેવામાં આવતા અને માત્ર ને માત્ર આ મોટી હોટલના જે માલિકો છે તેમને ફાયદો કરાવવા માટે તેમના પેટ ઉપર પાટું મારવામાં આવ્યું છે, તેઓ પણ લોકોએ છે તે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ મામલે આજે મોટી રેલી નીકળી હતી, તેમાં લોકોનો મિજાજ કેવો હતો સૌપ્રથમ તે વિડીયો એકવાર આપ જોઈ લો. તો આપણે વિડીયોમાં જોયું તે મુજબ લોકોમાં રોષ છે તે ભારોભાર પ્રગટ્યો હતો અને સાથે જ કમિશનર કચેરીએ જ્યારે તેઓ આવેદન પત્ર આપવા માટે આવ્યા છે ત્યારે દર વખતની માફક છે તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે કમિશનર એન કે મીણા છે તે કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ હોય, બીજા અન્ય કાર્યક્રમ હોય ત્યારે નજરે આવતા હોય છે, પણ આ પ્રકારની જ્યારે જે રજૂઆત કરવામાં આવતી હોય છે ત્યારે એન કે મીણા છે તે પોતાની કચેરીમાં છે તે હાજર નથી રહેતા. પત્રકારોને જ્યારે ઇન્ટરવ્યુ આપવાનું હોય છે, જવાબ આપવાનું હોય છે, ત્યારે પણ તેઓ છે પોતાની જવાબદારીમાંથી અળગા રહે છે. અનેક સવાલો છે તેની ઉપર પણ ઉઠ્યા હતા. આ મામલે જે નાયબ કમિશનર છે તેમનું એક નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તેઓ તેમને પણ પહેલા સાંભળો. આપણે ત્યાં વેન્ડર ઝોન આ મુજબ છે. ગંગાજળીયા તળાવ પાસે 2 વેન્ડર ઝોન છે, રામ મંદિર પાસે, આતાભાઈ ચોક પાસે 2 અને કોકા સર્કલ રેડ સ્ક્વેરની સામે 1 વેન્ડર ઝોન. આ રીતે છે. આમાં સાહેબ વેન્ડર ઝોન કેટલા ચાલુ છે, કેટલા બંધ છે? તમામ વેન્ડર ઝોન સક્રિય હાલતમાં છે. સાહેબ, વેન્ડર ઝોનમાં જે લારી ગલ્લા ધારકો છે જે નથી જતા તેનું કારણ શું સામે આવ્યું છે? હાલ લારી ધારકો ત્યાં જવાની હેબિટ કેળવે તો એ ઝોન સફળ થઈ શકે. સર, નથી જતા એનું કોઈ કારણ તો હશે? હાલ એ લોકો શિફ્ટિંગ કરે તો વેન્ડર ઝોન સફળ થઈ શકે. સાહેબ, કોંગ્રેસના જે આગેવાનો છે તેના દ્વારા અત્યારે આપને રજૂઆત કરતી વખતે આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે ભાજપના જ મોટા નેતાઓ છે અથવા અન્ય કોઈ નેતાઓ છે કાળિયાબીડની જે ડૂબની જમીન છે બોર તળાવની, તેમાં દબાણ છે તે હટાવતા નથી. આ વાત સત્ય છે? ના, બિલકુલ આ વાત બિલકુલ સત્ય નથી. અમારી ટીમ નિયમ અનુસાર તમામ જગ્યાએથી દબાણ હટાવશે અને હટાવવાનું. અચ્છા, બોર તળાવ ડૂબની જમીનમાં સાહેબ કેટલા દબાણ છે? મારી ટીમ વિશે હું ચર્ચા કરી. અચ્છા સાહેબ, તો તેનું દબાણ ક્યારે હટાવવામાં આવશે? અમે કમિશનર સાહેબની સૂચના મુજબ એ કામગીરી કરીશું. સાહેબ, વર્ષોથી કામગીરીની માત્ર વાતો જ થાય છે, તો હજી એવી રીતે કામગીરીની વાતો જ થશે કે આપના દ્વારા દબાણ હટાવશો ડૂબની જમીનના? કમિશનર સાહેબ સાથે અમે સાહેબનું સૂચન લઈ અને આગળની કામગીરી કરીશું.
ભાવનગર મ્યુનિસિપલ ઓફિસના નાયબ કમિશનર છે તેમણે પત્રકારોને નિવેદન આપ્યું હતું. તેમના દ્વારા જે પત્રકારોએ સવાલ પૂછ્યા હતા કે માત્ર ને માત્ર નાના લોકોના દબાણ છે તે હટાવવામાં આવી રહ્યા છે. ભાવનગર શહેરમાં અનેક એવા મોટા લોકો છે, રાજકીય લોકો છે, મોટા માથાઓ છે, બોર તળાવમાં ડૂબની જે જમીન આવેલી છે, અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે, તેમણે વર્ષોથી દબાણ કર્યા છે, પરંતુ ત્યાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ પોતાની બહાદુરી છે તે નથી દેખાડતું. કોંગ્રેસે તેવો વેધક સવાલ છે તે પૂછ્યો હતો અને પત્રકારોએ પણ આ જ સવાલ છે તે અધિકારીઓને પૂછ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું, અમે તપાસ કરીશું. વર્ષોથી આ દબાણ છે તો તંત્ર છે તે ક્યારે તપાસ કરશે? શું તમને નહીં દેખાતું હોય કે માત્ર ને માત્ર જ્યાં નાના લોકો હોય છે ત્યાં જ તમારી શક્તિનો ઉપયોગ છે તે તમે કરી શકો છો? તેવો પણ કોંગ્રેસ દ્વારા છે તે સવાલો પૂછવામાં આવ્યા હતા. આ મામલે ભારતના નાગરિક છે કે કેમ એ અમારે તમને સવાલ પૂછવો છે. જે નાના વેપારી ધારકો છે, જે પોતાનું પેટ્યું રડે છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પોતાના બાળકનું ભણતરનો ખર્ચ કાઢે છે, એ ભારતીય નાગરિક છે કે કેમ? સાહેબ, હું આપણે સવાલ પૂછવા માંગુ છું. બરાબર, ભારતીય નાગરિક હોય તો એનો માલ જે હોય ને ઢોળી નાખવામાં આવે, રસ્તા ઉપર ફેંકી દેવામાં આવે. સાહેબ, એના કાંટા હોય ને વજન કાંટા, એ તોડી નાખવામાં આવે. કઈ રીતનું વર્તન? એને એવી ધમકી આપવામાં આવે છે, અમે આર્મી બોલાવશું. સાહેબ, વિડીયો આપીશ તમને હું. વર્તન સાહેબ એકદમ અમાનવીય ખરું. સાહેબ, એક બેન નું દીકરી ઘોડિયું તો ઈ લઈ ગયા. એટલે આ માનવતા, આવી માનવતા સાહેબ રાખવાની આપણે. જ્યાં પાવર દેખાડવાનો હોય ત્યાં દેખાડે તે યોગ્ય વસ્તુ છે. નહીં સાહેબ, એ નથી કર્યું. જો હું આપણે સાહેબ અત્યારે ચોખ્ખું અલ્ટિમેટમ આપું છું કે જો આ લોકોને ન્યાય તાત્કાલિક ધોરણે નહીં મળે તો આગામી દિવસોમાં આ નહીં, આ તો સાહેબ ખાલી ટ્રેલર છે. 5000 લારી ધારકો ભાવનગરના છે ને સાહેબ, એનાથી અમે ઘેરાવ કરશું કોર્પોરેશન. કારણ કે છે ને સાહેબ, જો આમાં નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ. તમારે સાહેબ એક રીલનું ટેન્ડર દેવું હોય તો વગર ટેન્ડર આપી દો છો. લાખો રૂપિયાની રકમ એ તમને નાની લાગે છે કોર્પોરેશનને કે આ સામાન્ય રકમ છે, એમાં શું થાય? તો આ લોકોને તો સાહેબ ખાલી 500 રૂપિયા જ રોજ રડવાશે. તો એને 500 તો હકથી રડવા દો સાહેબ. એના માટે આપણા નાગરિક હોય ને સાહેબ, તો આપણે એના માટે વ્યવસ્થા કરવી પડે. એક નહીં, બીજી નહીં, ત્રીજી પ્રકારે આપણે એના માટે વ્યવસ્થા ઊભી કરવી પડે. ભાઈ, તમને આ રસ્તો કરી દઈશું, તમને આ રસ્તો કરી દઈશું. સાહેબ, દરેકને ધંધા રોજગારનો અધિકાર છે, એ આપણો કાયદો કે છે. બરાબર. અને બીજી વાત કરું, જ્યાં આપણે સાહેબ મોટી જગ્યાએ જ્યાં દેખાડવાનું ત્યાં આપણે દેખાડતા નથી પાવર આપણો, ત્યાં આપણા પગ પાછા પડે છે. આખી કોર્પોરેશનના પગ પાછા પડે છે, પદાધિકારીઓના પગ પાછા પડે છે. તો આ ગરીબ માણસો ઉપર આપણે જુલમ કરવાનો છે? આને હક જ નહીં એનો. 2 મહિનાની રોજી વગરના છે સાહેબ. 4 લારી તમારે ખુદ બીએમસી માં પડી છે સાહેબ. લારી તૂટી ગઈ, કાંટા તૂટી ગયા છે સાહેબ. કોઈ માનવતા નહીં સાહેબ. એટલે આવી રીતનો તમારે સ્ટાફ રાખવાનો છે સાહેબ, આવો ક્રૂર સ્ટાફ રાખવાનો છે. તો ઈ જે સ્ટાફ છે ને એને જ્યાં દબાણ હટાવવાનું છે ને સાહેબ, ત્યાં મોકલો એને. વિડિયા છે સાહેબ. બોરતળાવ મોકલી દો સાહેબ એને, કે બોરતળાવનું દબાણ હટાવો. ઈ જે ટીમ છે ને તમારી, એને તમે ત્યાં મોકલી દો. અમારો પાવર જોવો છે, કેવો પાવર કરે છે ત્યાં. બોરતળાવમાં તો હાવ હાથી કેવી રીતે કરીને લોકો સામાન ભરતા હોય. સાહેબ, આ 2 મહિનાની સીઝન હતી, કેરીની કોઈ ધંધો નથી કરવા દીધો. માથે લેણા કરી સાહેબ, આ બિલ જો આજમાં 65,000 રૂપિયા કેરીના ઘડિયા છે. ક્રાઇમ રેટ કેમ વધે? તો આવા રોજગારી વાળાને રોજગારી નહીં મળે તો ક્રાઇમ રેટ નહીં વધે તો હું ઘટશે. ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ છે લાલબા ગોહિલ, તેમનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તેવું તેમને પણ સાંભળો. ખાસ કરીને છેલ્લા 2 મહિનાથી જે આ ગરીબ લારી અને પાથરણાના વેપારીઓ છે એને ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ કે અધિકારીઓ કે શાસકો શાંતિથી પોતાનો ધંધો રોજગાર કરવા દેતા નથી. આ કેરીની સિઝનમાં કેરીની લારીવાળા હોય કે નાના પાથરણાવાળા હોય, એની સાથે કાયદેસર રીતે આતંકવાદીઓ એવું વર્તન કરવામાં આવે છે. કોર્પોરેશનના અધિકારીઓ અને એના પદાધિકારીઓ એમની લારી તોડી નાખે છે, એમના જે વજન કાંટા હોય એ તોડી નાખે છે, એમના બાળકોને સાથે લેવાની ઘોડિયા પણ ઉપાડી જાય છે. એટલે કેટલી ક્રૂર વર્તન આ ભારતીય નાગરિક સાથે કરવામાં આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે આ ભાવનગર મહાનગરપાલિકાના શાસકો. જો આવી રીતે એ લોકોમાં હિંમત હોય તો એવા ઘણા જગ્યાએ દબાણો છે, એ દબાણો કેમ હટાવવા જઈ શકતા નથી? અને ગરીબ માણસ જ એને દેખાય છે, ગરીબ ઉપર અત્યાચાર કરવાનું જ દેખાય છે. આ અત્યાચાર અમે સહન નહીં કરીએ. જો ભાવનગર મહાનગરપાલિકા એવું સમજતી હોય કે આ ગરીબ નાના મધ્યમ વેપારી સાથે કોઈ નથી, તો એ સમજવાની ભૂલ એમને ભારે પડશે. કોંગ્રેસ પક્ષ એમની સાથે અડીખમ રીતે ઊભું રહેશે. આ તો એક ખાલી અત્યારે રજૂઆત છે. જો એમને ન્યાય નહીં મળે તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે. અને એમાં પણ જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની તમામ જવાબદારી
કમિશનરશ્રી અને મેયરશ્રીની રહેશે. લાલબા, ખાસ કરીને જ્યારે પણ કોંગ્રેસ રજૂઆત કરવા આવે છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર ગેરહાજર રહે છે, શું કહેશો? એ એમની ડ્યુટીથી અજાણ રહે છે. આ એમની ડ્યુટી છે, લોકોની રજૂઆત સાંભળવી, એનો જ સરકાર એમને પગાર આપે છે. અને અત્યારે કમિશનર સાહેબની અમે રાહ જોવાના છીએ. કમિશનર સાહેબને મળીને જ અમે જવાના છીએ. લાલબા, તમે રજૂઆત કરતી વખતે આક્ષેપ લગાવ્યા છે નાના પાથરણાવાળાને હેરાન પરેશાન કરવામાં આવે છે. બોરતળાવની ડૂબની જમીનમાં મોટા માથાઓએ વર્ષોથી દબાણ કર્યું છે, તેનું હટાવવામાં જગ નથી. જાહેર છે એ દબાણ હટાવવા માટે આ જે ટીમ છે ને અત્યારની, જે લારીવાળાને હટાવે છે ને, એ ટીમની હું માંગણી કરું છું કમિશનરશ્રીને, એ ટીમને તમે બોરતળાવના દબાણ હટાવવા માટે એને તમે નોંધણી કરો એની, અને એને તમને ડ્યુટી આપો એની. પછી મારે જોવું છે એ ટીમની તાકાત અને ટીમનો હોંસલો શું છે. એ ગરીબ ઉપર જે એની લાઠી ચડે છે એ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો ઉપર એ કરી શકે છે કે કેમ, એ મોટો પ્રશ્ન છે. લાલબા, બોર તળાવ ડૂબની જમીન બાબતે કોંગ્રેસ કેમ કોંગ્રેસે કાયમી માટે બોર્ડની અંદર પણ આ આક્રમકતાથી એની રજૂઆત કરી છે અને વારંવાર રજૂઆત કરતું કોંગ્રેસ પક્ષ આવ્યું છે અને આજની તારીખે પણ હું એની રજૂઆત કરું છું. કોંગ્રેસ પક્ષ કોઈનાથી ડરે એવો પક્ષ નથી અને અમે કોઈનાથી ડરો નથી. અમારા નેતાનો નારો છે ડરો મત. લાલબા, વાત કરીએ તો મેયર ને ચેરમેન પદાધિકારીઓ મળ્યા કે નથી મળ્યા, મેયરશ્રી નથી મળ્યા. અત્યારે બધાએ ડીઝલ બાળવામાં વ્યસ્ત છે, પણ અમે એની રાહ જોઈશું. કારણ કે અમારો આ ગરીબોને ન્યાય મળે એના માટે અમે લડીએ છીએ અને એના માટે અમે લડતા રહીશું. તો આતા લાલબા ગોહિલ તેમણે કહ્યું છે કે આ તો માત્ર ટ્રેલર છે. હવે જો આ દબાણ ખાતા દ્વારા, એસ્ટેટ વિભાગ દ્વારા જો આ પ્રકારની હેરાનગતિ છે તે ચાલુ રાખવામાં આવશે તો 5000 લોકોના ટોળા સાથે છે કે કમિશનર ઓફિસનો ઘેરાવ કરવામાં આવશે. સાથે જ પત્રકારોએ તેમને પણ પૂછ્યું હતું કે તમે આક્ષેપ લગાવ્યા હતા, તમે કહ્યું હતું કે મોટા જે દબાણકારો છે, બોરતળાવની ડૂબની જમીનનો જે વર્ષોથી પ્રશ્ન ચાલી રહ્યો છે, કોંગ્રેસ છે તેનો વિરોધ ક્યારે કરશે? ત્યારે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ તેમનો પણ વિરોધ વર્ષોથી કરી જ રહ્યા છે. લોકો પણ જોઈ રહ્યા છે કે કોંગ્રેસ કેવો વિરોધ કરે છે અને કેવો વિરોધ છે તે સામે આવે છે. પરંતુ કોંગ્રેસે પણ જો આમાં જ તમે વિરોધ કરતા હોય તો લોકો કહી રહ્યા છે કે તેમાં પણ તમારે વિરોધ છે તે કરવો જોઈએ. બોરતળાવની જે ડૂબની જમીન છે, ભાવનગરને જ્યાંથી પીવાનું પાણી છે તે પૂરું પડે છે, તેમાં જે તે મોટા પ્રમાણમાં દબાણો થઈ ગયા છે, તે દબાણો પણ છે તે હટાવવા જોઈશે. અન્યથા ભાવનગરને પાણી જે પૂરું પાડતું જે બોરતળાવ છે તેમાં ધીરે ને ધીરે એન્ક્રોચમેન્ટ વધતા જશે, દબાણો વધતા જશે અને લોકોને જ્યાંથી પીવાનું પાણી છે તે મળી રહે છે તેમાં દબાણ છે તે અન્યથા એટલા બધા વધી જશે કે લોકોને પાણી માટે પણ વલખા મારવા પડે તેવી સ્થિતિ છે તે સર્જાશે. જો રહ્યું આગામી સમયમાં ભાવનગર મ્યુનિસિપલ તંત્ર છે તે હવે આ લોકોની જે હેરાનગતિ થઈ રહી છે તેવા આક્ષેપ લાગી રહ્યા છે, તે ક્યારે હવે હેરાનગતિ દૂર થશે? ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર છે નરેન્દ્ર મીણા, તેઓએ પણ અન્ય સિટીઓની છે તે સંજ્ઞાન લેવું પડશે કે રાજકોટ હોય, અમદાવાદ હોય કે સુરત હોય, મહાનગરોમાં પણ નાસ્તાની લારી ધારકો છે તેમને ઉભા રહેવા દેવા માટેની મંજૂરી છે તે આપવામાં આવે છે. તો ભાવનગરમાં પણ ક્યારે તેમને હવે ઉભા રહેવા દેવા માટે મંજૂરી આપવામાં આવશે તેવી લોકોની માંગ છે તે ઉઠી રહી છે. તેઓ તે બાબતે ક્યારે ઊણા ઉતરે છે તે તો આગામી સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.